ओम ओम नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सहस्रावणं ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदारियोजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सहस्रावणं नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। આ પર્યુષણ પર્વાધિરાજ ચાલે છે 10 દિવસ. પર્યુષણ એટલે ચારે બાજુથી દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી પોતાના શુદ્ધાત્માની ઉપાસના કરવી એને પર્યુષણ કહેવામાં આવે છે. અને એમાં મુખ્યપણે આ 10 લક્ષણ પર્વ એ ચારિત્રની મુખ્યતા છે. એટલે આજે એનો ઉત્તમ શૌચ ધર્મનો દિવસ છે. 10 લક્ષણ પર્વનો આજે 5મો દિવસ છે. આજે ઉત્તમ શૌચ ધર્મનો દિવસ છે. ઉત્તમ શૌચ એટલે શું? સમ્યક દર્શન પૂર્વકની પવિત્રતા. શૌચનો અર્થ પુંછ એ પવિત્ર નથી. પુણ્યના પરિણામ તો મલિન છે, એ પવિત્ર ક્યાં છે? સમ્યક દર્શન પૂર્વકની પવિત્રતા અથવા નિર્લોભતા. આ 10 ધર્મો મુખ્યપણે મુનિ દશામાં હોય છે. ગ્રસ્થ ધર્મીને ગૌણપણે હોય છે. શ્રી પદ્મનંદી આચાર્ય પદ્મનંદી શાસ્ત્રમાં પણ આનું વર્ણન વિશેષ કર્યું છે, ત્યાંથી જોઈ લઉં. અને સમ્યક દર્શન પૂર્વક જ ચારિત્ર હોય છે. એટલે આપણે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એની મુખ્યતાથી ગુરુદેવે 45 વર્ષ ઉપદેશ આપ્યો. સમ્યક દર્શન વિના ચારિત્ર 3 કાળમાં હોઈ શકતું નથી.
અને વ્યવહારનો ઉપદેશ તો ઠામ ઠામ છે, સાંભળીને એને મિથ્યાત્વની દ્રઢતા વધારે થાય છે. 200 વર્ષ પહેલાં આ સમયસારનો અનુવાદ કરનાર જયચંદ પંડિત એમને ઢુંઢારી ભાષામાં અનુવાદ કર્યો. આમ પાના હતા એના, અને એ અનુવાદ શ્રીમદજીના હાથમાં આવેલો. એમણે ચાલતી ભાષામાં, હિન્દી ભાષામાં એનો અનુવાદ કરાવી અને મુંબઈમાં પરમ શ્રુત પ્રભાવક મંડળ નામની એક સ્થાપના કરી, જેમાં શાસ્ત્રનો અનુવાદ કરીને બહાર પાડવા. એમાં એક સમયસાર શાસ્ત્રનો એને છપાવીને બહાર પાડ્યું. 75 કે 74ની સાલમાં બહાર પડી ગયું પુસ્તક. 78ની સાલમાં આપણા પરમોપકારી એવા ગુરુદેવના હાથમાં આ શાસ્ત્ર આવ્યું, હિન્દી થયેલું. ઢુંઢારીમાંથી હિન્દી, ઢુંઢારીમાં બહુરી આવે. એ શાસ્ત્ર હાથમાં આવતા વેત એનું અધ્યયન કરવા માટે જંગલમાં જઈ અને ગુફામાં બેસીને ઉપવાસ કરીને સવારે નીકળી જાય, સાંજે પાછા આવે ઉપવાસ રહી. એવું ઘેરાઈથી એણે અધ્યયન શરૂ કર્યું. અને અધ્યયન કરતા એને એમ ભાઈશું કે આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. બહુમાન આવ્યું સમયસાર પ્રત્યે. સમયસાર બે જગ્યાએ છે. એક અહીંયા સમયસાર છે, એ તો બધાની પાસે છે અત્યારે પણ, અને એક નિમિત્તપણે આ સમયસાર છે. સમયસારનો અર્થ છે ભાવકર્મ, દ્રવ્યકર્મ, લોહકર્મથી રહિત જે શુદ્ધ આત્મા પરમાત્મા અંદર જ્ઞાનાનંદ પરમાત્મા બિરાજમાન છે, એને મિથ્યાત્વના પરિણામ લાગુ થતા નથી. એ શુદ્ધાત્મામાં મિથ્યાત્વના પરિણામ ભૂતકાળે થયા નહોતા, વર્તમાન કાળે પણ શુદ્ધાત્મામાં મિથ્યાત્વના પરિણામ થતા નથી, અને ભવિષ્યકાળે પણ મિથ્યાત્વના પરિણામ શુદ્ધાત્મામાં, શુદ્ધ જીવાસ્તિકાય તત્વમાં છે નહીં. એ બધા બહારના ભાવો છે, બહિર્તત્વ છે. અંતરતત્વ તો શુદ્ધ પરમાત્મા તત્વ છે. એમને આ બધું વાંચ્યું, વિચાર્યું, અનુભવ કર્યો, અને એને એમ થયું કે આ ભારતમાં અત્યારે મોક્ષ માર્ગનો લોપ થઈ ગયો છે. ક્રિયાકાંડમાં જીવ પ્રવર્તે છે, બંધ માર્ગમાં પ્રવર્તે છે, એકાંત બંધ માર્ગમાં પ્રવર્તે છે. વર્તમાનમાં તો એ દુઃખી છે બિચારા, આત્માના અજાણ. પણ જો આ સ્થિતિ એની ચાલુ રહેશે તો ભવિષ્યકાળમાં પણ દુઃખના દરિયામાં, સંસારમાં ધકેલાઈ જશે. એને કરુણા આવી. કરુણા આવ્યા પછી એને આ સમયસાર શાસ્ત્રનું જાહેરમાં 19 વખત વ્યાખ્યાન કર્યું. 45 વર્ષમાં 19 વખત વ્યાખ્યાન કર્યું. એનો અનુવાદ કરનાર 200 વર્ષ પહેલાં પંડિત થયા જયચંદ પંડિતે. એમને 11મી ગાથા, જે જૈન દર્શનનો પ્રાણ છે, વ્યવહારની સગળોએ ભૂતાર્થ છે, ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શન થાય, વ્યવહારના આશ્રય 3 કાળમાં સમ્યક દર્શન પ્રગટ ન થાય. એ વાત એના લક્ષમાં આવી. એટલે 11મી ગાથાનો ભાવાર્થ એ લખે છે. આ એક એવો બનાવ બની ગયો કે અમે પણ એ વ્યવહારમાં ખૂંચી ગયા હતા. પંડિતોની પાસે જતા હતા, નિમિત્તની મુખ્યતાવાળા પંડિતો હતા. રાજકોટની વાત છે. એમાં એ પંડિત પોતે એકાએક રાત્રે ગુમ થઈ ગયા, એટલે એના ગામ વયા ગયા. એટલે સવારે થયું હવે શું કરશું આપણે?
એટલે અમે સોનગઢ ગયા ગુરુદેવ પાસે. એને તો બધી ખબર હતી કે આ બાળકો પાછા ભૂલા પડ્યા છે, એટલે રવિવારે જઈએ અમે અહીંથી. રવિવારે જઈએ એટલે પ્રસંગ તો બીજો હોય, ઉપદેશનો ચાલતો હોય, એમાંથી 11મી ગાથાનો ભાવાર્થ કાઢીને અમને વંચાવે, વાંચે, પોતે સંભળાવે. એક વખત રવિવારે ગયા ત્યારે પડી ભાવાર્થ વાંચ્યો, અમે સાંભળ્યો. બીજા રવિવારે ગયા એની એ વાત અમને સંભળાવી, અમે સમજીને શીખ્યા 2 વખતમાં. જ્યારે ત્રીજી વખત ગયા ત્યારે એની એ વાત અમને સંભળાવી. એને ખબર હતી કે અમે વ્યવહારના પક્ષમાં, નિમિત્તના પક્ષમાં આવી ગયા હતા, કે નિમિત્તથી કાર્ય થાય. એક કાર્યમાં 2 કારણ હોય, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. એમાં અમે ફસાણા હતા. હા, વિકલ્પની ઝાડમાં સલવાઈ ગયા હતા. હવે છુટકારો પોતાની મેળે થતો નહોતો. જ્ઞાની જાણી ગયા કે આ ફસાઈ ગયા છે. અમને છોડાવવા માટે અપાર કરુણા વરસાવી. અને જ્યારે ત્રીજી વખત કહ્યું ત્યારે અમારી આંખ ઉઘડી ગઈ કે આ તો અમારા માટે કહે છે. અમારી આંખ ઉઘડી ગઈ. અને કહેવાનો મારો આશય છે કે એક તો અનાદિકાળનું પોતાનું અજ્ઞાન છે, સ્વયં પોતાની મેળે ભેદજ્ઞાન કરી અનુભવ કરી શકતો નથી. એવી વર્તમાનમાં એની યોગ્યતા નથી. એટલે એને દેશના લબ્ધિનો નિમિત્ત મળી જાય છે. અને દેશના લબ્ધિનું નિમિત્ત મળતા ક્રમે સાંભળતા એને વ્યવહારનો પક્ષ છૂટી જાય છે, નિશ્ચયનો પક્ષ આવે છે. પક્ષાતિક્રાંત કરીને ગુરુદેવની હાજરીમાં કેટલાક પામ્યા, અને ગુરુદેવની ગેરહાજરીમાં પણ કેટલાક પામ્યા, અને ભવિષ્યમાં પણ ઘણા પામશે. થોડાની ઘણા પામશે. એવું સાહિત્ય બહાર આવી ગયું છે. 9000 ટેપ બહાર આવી ગઈ છે. હવે 11મી ગાથાના ભાવાર્થમાં શું છે એ વિચાર અત્યારે મને આવ્યો છે, પ્રસંગોવાર પાસે આવ્યો છે. એટલે આ વાત તમારી પાસે રજૂ કરું છું. 11મી ગાથાનો ભાવાર્થ ઘેરે જઈને વાંચી લેવું. હા. ભાવાર્થ અહીં વ્યવહારને અભૂતાર્થ અને શુદ્ધને ભૂતાર્થ કયો છે, જેનો વિષય વિદ્યમાન ન હોય. જેનો વિષય હયાત જ ન હોય, એમ અસત્યાર્થ હોય, જૂઠો હોય, તેને અભૂતાર્થ કહે છે. વ્યવહાર નહીં ને ભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે શુદ્ધનો વિષય અભેદ, એકાકાર, નિત્ય દ્રવ્ય છે. તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે તેની દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન, અસત્યાર્થ કહેવો જોઈએ. એમ ન સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ જ નથી. એમ ન સમજવું. એમ જામ માનવામાં આવે તો જેમ વેદાંત મતવાળા ભેદરૂપ અનિત્યને દેખી આ વસ્તુ માયારૂપ કહે છે, અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે, એવું ઠરે. અને તેથી સર્વથા એકાંત શુદ્ધના પક્ષરૂપ મિથ્યાત્વનો પ્રસંગ આવે. માટે અહીં એમ સમજવું કે જીનવાણી સ્યાદવાદુર છે. પ્રયોજનવશ નઈને મુખ્ય ગૌણ કરીને કહે છે. હવે વિષય આવે છે, પંડિતજી લખે છે, 200 વર્ષ પહેલાનું છે આ. પ્રાણીઓને એટલે 10 પ્રકારના પ્રાણથી જે જીવે છે એને પ્રાણી કહેવામાં આવે છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ, જો અહીંયા પરાશ્રિત વ્યવહારનો પક્ષ ન લેતા ભેદરૂપ વ્યવહારનો પક્ષ, તો અનાદિકાળથી છે. આ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળનો છે.
વ્યવહાર તો નિશ્ચય પ્રગટ